નમસ્કાર દર્શક મિત્રો, નવડીઓ સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ નો. હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી. તારીખ 18/8/2025 ના રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અમરેલી કલેક્ટર ઓફિસ ખાતે કરવામાં આવેલ આવેદન પત્રમાં લોહીના અંગૂઠાના નિશાન સાથે રજૂઆત થઈ હતી. આ રજૂઆત ખાસ કરીને એ જમીનો અંગે છે જે સાથણીની ગણાય છે અને અનુસૂચિત જાતિના ધારી તાલુકા ખેત સમુદાય મંડળીની માલિકીની છે. દલિત સમાજનો આક્ષેપ છે કે મંડળીના પ્રમુખે આ જમીનનો ભાગ વેચી નાખ્યો છે. લગભગ 100 જેટલા બિનકાયદેસર સભ્યો ઉમેર્યા છે અને પોતાની પેઢી મંડળી બનાવી નાખી છે. આ કારણે અસલ હકદાર ખેડૂતોને જમીનથી વંચિત કરવામાં આવ્યા છે. દલિત સમાજનો વધુ આક્ષેપ છે કે રજિસ્ટરની સંડોવણીને કારણે વારંવાર ધક્કા ખાવા પડે છે અને ફરિયાદો છતાં હજી સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. રિપોર્ટર જીતેન્દ્ર કુમાર સોલંકી, સિહોર.